તો હવે સમાચારોમાં સમય થયો છે અમારા રિપોર્ટરો દ્વારા ગુજરાતના સમાચારોનો. તો જોઈએ રિપોર્ટરોનો રિપોર્ટ. અમદાવાદમાં વેક્સિનેશન માટે જે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવે છે તે લગભગ 25% જેટલો પૂર્ણ થઈ ગયો છે. 50 વર્ષથી વધુ વયના લોકોનું જે ઘરે જઈને રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારે જે શહેરના જે અમુક વિસ્તારો છે, બહેરામપુરા, સરખેજ, વેજલપુર, કે જે વિસ્તારોમાં લોકો CAA અને NRCના ભયના કારણે પુરાવો નથી આપી રહ્યા અને રજિસ્ટ્રેશન પણ નથી કરાવી રહ્યા. ખાસ કરીને તેમની ઓળખ અને તેમનો મોબાઈલ નંબર જ્યારે રજિસ્ટ્રેશનમાં માગવામાં આવે છે ત્યારે તેમને CAA અને NRCમાં રજિસ્ટર થવાનો ભય લાગે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે દરેક પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે 3 મહિના પહેલાં રદ થયેલી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને હવે રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારી કરી છે. રાજ્ય ચૂંટણી પંચે દરેક કલેક્ટરો પાસે માહિતી મંગાવી છે કે દરેક રાજ્યોમાં અથવા દરેક જિલ્લાઓમાં કયા પ્રકારની ચૂંટણી શક્ય છે, કઈ જગ્યાએ ચૂંટણીઓ થશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે થશે, દરેક વસ્તુનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવશે, તેને લઈને અંગેની દરેક માહિતીઓ મંગાવી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજ્ય ચૂંટણી પંચે પણ મતદારોની યાદી મંગાવી છે કે કેટલા મતદારો છે, કેટલી નગરપાલિકાઓ છે અને કેટલી જગ્યાએ ચૂંટણી કરવી શક્ય છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને લઈને હપ્તા માંગતો ઓડિયો થયો વાયરલ. અમદાવાદમાં વિરાટનગરના કોર્પોરેટરના પતિ દ્વારા હપ્તો માંગવાનો વિડીયો અને ઓડિયો થયો વાયરલ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણા મકાનો પાસેથી હપ્તા લેવાની પણ થઈ છે ચર્ચા. પોલીસ કરશે વધુ તપાસ. ફાસ્ટેગને લઈને કાર ચાલકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કાર પર ફાસ્ટેગ લગાવવાની અવધિ વધારીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. અગાઉ 1 જાન્યુઆરીથી કાર પર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કાર ચાલકો 15 ફેબ્રુઆરી સુધી પોતાની કાર પર ફાસ્ટેગ લગાવી શકશે. ગત વર્ષે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીની જગ્યાએ સોનિયા ગાંધી છેલ્લા 18 મહિનાથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળી રહ્યા છે. ત્યારે હવે આ અધ્યક્ષ પદ બીજા નેતાને સોંપાય તેવી અટકળો ચાલી રહી છે. જોકે રાહુલ ગાંધીને જ કાયમી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી 99.9% સહેમતિ દર્શાવી છે. જોકે રાહુલ ગાંધી હજુ અનિચ્છા દર્શાવી રહ્યા છે, પરંતુ જો રાહુલ ગાંધી નવા અધ્યક્ષ નહીં બને તો સોનિયા ગાંધીને જ કાયમી પ્રમુખ બનાવાય તેવી પણ શક્યતાઓ છે. 2020ના વર્ષે વિદાય લીધી ત્યારે 2021નું વર્ષ છે તેને વેલકમ યુવાધનો તેમજ શહેરીજનોએ કર્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો ACBના ઇતિહાસની અંદર પણ એક નવો આંક છે તે જોવા મળ્યો હતો. કુલ 138 જેટલા કેસ છે તે ACBએ કર્યા હતા. તેની સાથે જો વાત કરવામાં આવે તો 307 જેટલા આરોપીઓ છે તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંચ લેતા આ બાબુઓ છે કે તમામની પાસેથી જો વાત કરવામાં આવે તો અપ્રમાણસર મિલકતની જે રકમ છે તે સર્વોચ્ચ આંકડો પહોંચ્યો હતો. 50 કરોડ 11 લાખ જેટલી માલમત્ત રકમ છે તે આ 38 જેટલા અપ્રમાણસરના મિલકતના ગુના નોંધાયા તેની અંદરથી ACBએ ઉકેલી કાઢી હતી. ત્યારે સમગ્ર બાબતે હવે 2020નું વર્ષ છે તે ACBએ પણ લાલ આંખ કરી અને જેટલા પણ આ ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં માસ્કના નામે લૂંટતી નકલી પોલીસને કારંજ પોલીસે ઝડપી પાડ્યા છે. 2 આરોપી સહિત મુદ્દામાલની રકમ જપ્ત કરીને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આરોપી માસ્કના વિતરણના નામે વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા હતા. અમદાવાદમાં કોરોનાનો ઘટાડો થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનનું ટ્રાયલ 1 મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 1000થી વધુ લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવ્યું. વોલિયન્ટરને કોઈ પણ જાતની આડઅસર થઈ નથી. હજુ પણ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાયલ ચાલુ છે. 31ને લઈને અમદાવાદ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે જોવા મળ્યો. અમદાવાદ શહેરના મુખ્ય 4 રસ્તાઓ ઉપર તમામ પોલીસે પોઈન્ટો ગોઠવી તેમજ સાથે જ બેરિકેડ લગાવી તમામ વાહનો છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું. નબીરાઓને ઝડપી પાડવા પણ ખાસ ટીમ છે તેની રચના કરવામાં આવી. ત્યારે રોમિયોને ઝડપી પાડવા પણ ખાસ મહિલા પોલીસની ટીમ બનાવી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશન બાદ રાજ્યના ગૃહ વિભાગે પણ કોવિડને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું. હાલ ચાલી રહેલા નિર્દેશો 31મી જાન્યુઆરી સુધી લાગુ રહેશે. લગ્ન સમારંભો, સત્કાર સમારંભોના નિર્દેશો પણ 31મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.